હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મકાઈના પૌવાનો ચેવડો, જે ફટાફટ બને અને તૈયાર થઈ જશે। મકાઈના પૌવાનો ચેવડો બનાવવા માટે મેં એક બાઉલ મકાઈના પૌવા લીધેલા છે। પૌવા આપણે સરસ મોટા હોય તેવા જ લેવાના છે। પછી પોણી વાટકી મેં સિંગદાણા લીધેલા છે અને થોડુંક સૂકા કોપરાનું હોય તેને આ રીતે સ્લાઇસ કરીને મેં લીધેલી છે। અને સિંગદાણા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછા કરી શકો। વધારે પસંદ હોય તો વધારે લઈ શકો અને ઓછા પસંદ હોય તો થોડા લેવાના। હવે આપણે પહેલા ચેવડામાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ। એના માટે મેં અહીંયા એક વાટકો લીધેલો છે। આપણે વાટકાની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી આપણે દળેલી ખાંડ, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડુંક નિમક અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। તમે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર લેવો હોય તો તે પણ તમે લઈ શકો અને ચાટ મસાલો લેવો હોય તો તે પણ તમે લઈ શકો। હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આ મસાલો સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીંયા ગેસ ચાલુ કરીને પેન મૂકેલું છે અને તેમાં મેં તેલ ઉમેરેલું છે। તેલ આપણે ગરમ કરી લેવાનું છે અને તેલ એકદમ સરસ ધુવાધાર ગરમ થાય એવું કરવાનું છે, કેમ કે આપણે મકાઈના પૌવા તળવા છે તો તેલ એકદમ ગરમ હશે તો પૌવા સરસ પરબારા ઉપર આવી જશે। તમે જોઈ શકો છો, આપણે પૌવા નાખ્યા અને પરબારા જ સરસ તળાઈ અને ઉપર આવી ગયા અને સરસ ફૂલ તેલ હશે તો આપણા પૌવા પણ સરસ તળાશે, એકદમ પોચા થશે। ને આ રીતે હું બીજા પણ તળી લઈશ અને તમે જોઈ શકો છો, જો તમારું તેલ ધીમું હશે ને તો પૌવા કડક થશે, એકદમ ક્રિસ્પી નહીં થાય અને ફૂલશે પણ નહીં અને કડક થઈ જશે ત્યાં તેલમાં ને તેલમાં। એટલે તેલ આપણે એકદમ સરસ ધુવાધાર હોય તેવું જ રાખવાનું છે। હવે આ રીતે હું બધા પૌવા તળીને તૈયાર કરી લઈશ। હવે આપણા પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે ગેસ આપણે સાવ ધીમો કરી દેવાનો છે। ફાસ્ટ ગેસ હતો તેમાં સાવ ધીમો કરી અને જે હવે આપણે આ સિંગદાણા છે તેને આ રીતે જારામાં જ રાખવાના છે, કેમ કે આપણું તેલ ફૂલ છે। ફૂલ તેલમાં તળીશું તો પરબારા તે ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। એટલે આપણે જારામાં જ સિંગદાણા ઉમેરી અને આ રીતે સેજ હલાવી અને તેને તળી લેવાના છે। એવું લાગે કે બહુ ફાસ્ટ થઈ ગયું છે તેલ તો સેજ જારાને આ રીતે ઉપર લઈ લેવાનું અને પછી પાછું જીરીક વાર પછી નીચે પાછા આપણે તળી લેવાના। આ રીતે આપણે સિંગદાણાને પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું અને તમે જોઈ શકો છો સિંગદાણા સરસ ક્રિસ્પી થઈ ગયા અને તેની છાલ પણ સરસ ત્યાંથી છૂટી પડી ગઈ। હવે આપણે જે પૌવા તળેલા છે તેના ભેગા જ સિંગદાણાને ઉમેરી દેશું અને હવે જે આપણે કોપરાની લાંબી સ્લાઇસ કરેલી છે સૂકા નાળિયેરની એને પણ તળી લેશું। તેને પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। હવે આ પણ સરસ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ એકદમ એનો કલર આવી ગયો છે। આને પણ હવે આપણે પૌવા ભેગા ઉમેરી દેશું અને હવે આપણો પૌવાનો ચેવડો બની અને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો જે આપણે નારિયેળની સ્લાઇસ કરેલી છે તે સરસ ક્રિસ્પી થઈ ગઈ, પૌવા સરસ ફૂલી ગયા અને દાણા પણ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે મસાલો બનાવેલો છે તે મસાલો આપણે આમાં ઉમેરીશું। આપણે 2 ચમચી જેટલો મસાલો ઉમેરીશું। આ મસાલો તમે ગમે તે આપણે સેવ મમરાનો ચેવડો કરીએ તેમાં પણ તમે ઉમેરી શકો અને બીજા ગમે તે ચેવડો બનાવીએ તેમાં તમે ઉમેરી શકો। અત્યારે આપણે 2 ચમચી જેટલો આમાં મસાલો ઉમેરીશું અને તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે આપણે અત્યારે 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે તો તમારે વધારે તીખાશ જોતી હોય તો તમે થોડુંક વધારે ઉમેરી દેવાનું લાલ મરચું પાવડર। હવે આપણે મસાલો નાખ્યા પછી આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને મસાલો એમાં સરસ કોટિંગ થઈ જાય મસાલાનું। હવે આપણે તેમાં વઘાર કરીશું તેનો, એના માટે મેં ગેસ ચાલુ કરી અને વઘાર્યું મૂકેલું છે। આપણે તેમાં જે તેલ આપણે ગરમ કરેલું હતું પૌવાનું તે જ ઉમેરીશું। તેમાંથી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરીશું, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ અને મીઠા લીમડાના પાન
મીઠા લીમડાના પાંદ આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે અને જે વઘાર કરેલો છે તે હવે આપણે આ પૌવાનો ચેવડો છે તેની ઉપર ઉમેરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો આપણા મકાઈના પૌવાનો ચેવડો। આપણે તેને સર્વ કરીશું। તો મકાઈના પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે। તમને આજના આ મકાઈના પૌવાને ચેવડાની રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હું તેને મીઠા લીમડાની ડાળીથી ગાર્નિશ કરીશ। તો મસ્ત મજાનો એકદમ ક્રિસ્પી એવો મકાઈના પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અને બની પણ ફટાફટ જાય છે, કઈ વાર ન લાગે, ફટાફટ બની અને તૈયાર થઈ જાય તેવો મકાઈના પૌવાનો ચેવડો તૈયાર છે।